હાલો ખેડૂત મિત્રો, તો આપણે એક નવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આપણે આવ્યા છીએ. એમને હરગવાની આ ખેતી કરી છે, તો આપણે હરગવા વિશેની એમની પાસે માહિતી લેવી. શું એમને ટેકમેન કર્યું છે, કેટલા દિવસનો હરગવો થયો છે અને શું એમને માવજત કરી છે, તો બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે આ ખેડૂતની મુલાકાત લઈ. બેચરભાઈ વાલજીભાઈ બોડી. તો રામભાઈ, તો તમે આમાં કેટલા દિવસનો હરગવો થયો છે એ અમને દર્શક મિત્રોને જણાવો. આપણે 18 તારીખ અને 6ઠો મહિનો 18 તારીખ અને 6ઠા મહિનાની તારીખે તમે વાવેતર 18 તારીખે કરેલું છે. 6ઠા મહિનાની 18 તારીખ. હા, 6ઠા મહિનાની 18 તારીખે મિત્રો આ ભાઈ વાવેતર કરેલું છે. અને તમે ક્રોધ જોવો તો પણ 3.5 ફૂટ જેવો થવા આવ્યો છે. તો શું શું અમને ટેકમેન કરી છે, તો આપણે પહેલાથી આ વિડીયોમાં બતાવશું કઈ રીતનું અમને આમાં ટેકમેન કરેલી છે. તો આમાં તમે પહેલાથી શું કરી માહિતી? પેલા તો અમે આમાં આટલામાં અમે આરોગ વીઘા જેવું છે, એમાં 2 ટેટકર ખાતર નાખ્યું દેશી. બરોબર. આ 1 વીઘા જેવું એમને વાવેતર કરેલું છે. તો આ 1 વીઘામાં એમને 2 ટોયલી ખાતરની દેશી ખાતરની ટોયલી નાખેલી છે. 1 વીઘામાં દેશી ખાતર ટૂંકમાં ભરેલું છે પાયા તરીકે. તો હવે આગળનું તમે કઈ રીતનું આનું કરેલું છે? બી સોંપ્યા હતા કે અને તમે થળીઓ ડાળ લાવીને સોંપી હતી? નહીં, બીજ લાવીને સોંપ્યા હતા. બી લાવીને તમે સોંપ્યા હતા? બી લાવીને સોંપ્યા. હા, તો આનું કેટલા દિવસમાં જર્મિનેશન થઈ ગયું હતું? આ થઈ ગયું તો 7 થી 8 દિવસ. 7 થી 8 દિવસમાં આનું જર્મિનેશન થઈ ગયું હતું, આ ભાઈ જણાવે છે. અને 7 થી 8 દિવસમાં બધા તમારા બિયા હોય એના છોડવા તમારે હવળે દેખાવા માંડશે. અને તમારે એને બી લાવી અને 24 કલાક પલાળવાનું રહેશે. એટલે તમારે 7 થી 8 દિવસમાં એનું જર્મિનેશન તમને દેખાવાનું ચાલુ થઈ જાય છે. મિત્રો બને રહેજો વિડીયોમાં. આગળ તમને આ આખો વિડીયોમાં જાણકારી ફૂલ વિડીયો જોઈજો અને માહિતી તમને પૂરેપૂરી એમ આપશું. આ જયરામભાઈ, આપણે છે ને પલાળો ને, એટલે જો નો પલાળો ને તો 12 થી 13 દિવસ જર્મિનેશન થાય છે, ઉગે છે. અને પલાળો તો 7 થી 8 દિવસે ઉગી જાય છે. તો બી પલાળવાનું કારણ એક જ છે કે આ ખેડૂત મિત્ર જણાવે છે કે આ બી નો પલાળો અને ખાલી કોરું બીનું વાવેતર તમે કરશો તો 7 થી 8 દિવસે તમારું બીનું જર્મિનેશન નહીં થાય. તો તમારે 12 થી 13 દિવસથી 15 દિવસ ટૂંકમાં લાગશે. છેલ્લા 15 દિવસ લાગશે જર્મિનેશન થતા. અને 24 કલાક તમે બી પલાળશો તો તમારે 7 થી 8 દિવસમાં આનું જર્મિનેશન વહેલા થઈ જશે. અને તમારે 5-6 દિવસના ગાળામાં અને તરત બી ફૂટી જાય અને જર્મિનેશન દેખાવા માંડશે કમ્પ્લીટ. આમ રાખ નથી, પણ આમ તો પાણીથી રાખશે. બહુ પાણી લાગી જાય ને તો આ દોરીઓને પીળાશ પડી જાય અથવા પાંદ ખરી જાય. પાન ખરી જાય અને પીળાશ પડી જાય. અને જો બહુ તાણ પડી જાય જમીનમાં, જો જમીન તળડા નાખી જાય અને પછી તમે પાવ તો મૂળિયા તૂટવાથી ને હરગવો રહ્યો ને એ હાવ પૂલો થઈ જાય છે. હા, તો આને બહુ તાણ તમે પડવા દેશો તો અંદર પાણી વધારે ઉતરશે તો અંદર મૂળ તૂટવાની સંભાવના રહેશે. તો હેઠના પાંદડા ખરવાની થોડીક તકલીફ રહેશે. એટલે બહુ તાણ પણ નહીં પડવા દેવાની અને બહુ પાવાનું નહીં. બહુ પાછો તો પણ પીળો પડશે અને બહુ તાણ પડવા દેશો અને પાછો તો હેઠના મૂળ તૂટશે તો પણ હેઠના પાંદડા ખરી જશે. તો તમે આને 1 મહિનો 1.5 મહિનાનો થયો તો આને તમે ડોકું કાપ્યું કઈ રીતનું થયું? ડોકું કાપ્યું ને પછી જો આ રે અહીંથી જો આ બ્રાન્ચ મૂકી, આ 1 2 3 4 5 બ્રાન્ચ મૂકી છે. તે 5 બ્રાન્ચ મૂકી, પણ 5 બ્રાન્ચ મૂક્યા પછી આ ફાલ પણ આવી ગયો છે. આને તમે ડોકું કાપ્યું ત્યારે છોડવો કેવડો હતો? છોડવાની હાઈટ હતી 1.5 ફૂટની. 1.5 ફૂટ ને મિત્ર અમને ડોકું કાપવાનું ચાલુ કર્યું છે. આ ડોકા કાપે એટલે આનો ગ્રોથ આમ ઘોર છોડવો થશે. અને બીજી સાઈડની બ્રાન્ચ મૂકશે એટલે છોડવો છે ને આમ ફાલ છે એટલે એના માલ ટૂંકમાં ઝાઝો આવશે. તો આને તમે 1.5 ફૂટનો થયો એટલે ડોકું કાપેલું. હાજી. હા, તો હવે આને કઈ રીતનું છે? અત્યારે ટાઈમ કેટલો થયો છોડવાને? 2 મહિના અને 2 દિવસ થયા. 2 મહિના ને 2 દિવસ થયા. મિત્રો આની તમે હાઈટ જોઈ શકો છો. 3.5-4 ફૂટની હાઈટ થઈ છે. અને કટિંગ કર્યા પછીની હાઈટ 3.5-4 ફૂટની થઈ જાય છે.
તો હવે આનું કટિંગ ક્યારે આવશે? હવે આને કટિંગ લેવું હોય તો આને હવે મહિનો જવા દેવી એટલે કટિંગ આવી જાય. હવે આને ડોક કાપવાની રહેશે કે ડોક નહીં કાપવાની રહે? હવે આને ફાલ તમારે રાખવો હોય હા, તો ડોક નહીં કાપવાની, અને બરાબર. ફાલ ન રાખવો હોય તો ડોક કાપી નાખવાની. બરોબર. તો આને હવે ડોક કાપવાની નથી, આને હવે વધવા દેવાનો છે. અને જે આની સાઈડની બરાચ નીકળે છે ને એની ડોકો પણ તમે કાપી શકો છો. એની ડોકો કાપજો એટલે બીજી એની સાઈડની બરાચ ફૂટશે. એટલે છોડવો સીધો આખો 4-5 ફૂટ આમ હાઈટ પકડેલી છે, ઘે ગોળ થઈ જાય છે. એટલે તો તમે આમ પાયા પાયા આ વાવેતર કરવાનું કારણ શું? આ પાયા વાવેતર કરવાનું કારણ આ એક જ છે કે અમારે તો શું આ ફાર્મે રાખેલી જગ્યા છે. ફાર્મે રાખેલી જગ્યા છે મિત્રો. એટલે આ મેં હું નજીક છોડવા વાવી ને એટલે એક વર્ષમાં જેટલું ઉત્પાદન આવવાનું હોય એટલું આવી જાય ઝડપી. બરોબર. ઉત્પાદન મેળવવા માટે તમે આ રીતનું વાવેતર કરેલું છે. અને આ છોડવા રહ્યા આપણે આ બે માટે જ મૂકવાના છે અત્યારથી નથી. બિયારણ માટે આ છોડવા મૂકવાના છે. તો આ તમે અમારા કોઈક દર્શક મિત્રોને બિયારણ લેવું હોય તો બિયારણ મળી જાય એમને? હા, મળી જાય. આ તો બિયારણ તો તમે એમને પુગાડી શકો? આ પોગાડી દેવી આપણે. તો કઈ રીતે તમે બિયારણ એમને પુગાડશો? આપણે એને જે રીતે કે ઓનલાઈન કે ઓનલાઈન પોગાડી દઈશું. આ તો તમારો એક નંબર બોલો અને તમારું નામ બોલો અને તમારું સરનામું બોલી જાઓ. મારું નામ બેચરભાઈ છે, મારું ગામ બોડી છે, અને અહીં કણે મેં ફાર્મે રાખેલું છે. મારો નંબર છે 91 062 91 062 14 8 60. 14 8 60. આ ભાઈનો નંબર છે. કોઈને બિયારણની જરૂર હોય તો બિયારણ પણ તમને મળી જશે. સારું અને મીડિયમ ભાવે બિયારણ મળી જશે. અને તમે જુઓ મિત્રો, આ 2 મહિનાનો છોડ થયો છે, 2 મહિના ને 2 દિવસ. એટલે આને ફાલ પણ આવી ગયો છે. હું તમને હમણાં નજીક લઈ અને બતાવીશ. કેમેરામેન થોડો ફોકસ કરો, નજીક લાવો અને આપણા દર્શક મિત્રોને ફાલ દેખાડો. 2 મહિના ને 2 દિવસનો છોડવો થયો છે અને આ ફાલ આવી ગયો છે અત્યારથી. તમે જુઓ. અને આપણે એને કટિંગ કરવી ને એ પણ અહીં ક્યાં દેખાડવી, આપણે કઈ રીતે કટિંગ કરવું. આનું કટિંગ આપણે હજુ કરવાનું છોડવાને બાકી છે. કરવાનું છે. અને આને તમે દવા છાંટેલી? આ દવા છાંટેલી, કઈ દવા છાંટેલી છે? એવોલ્ડની છાંટેલી, અને એક કુણેપની. એક એવોલ્ડની અને એક કુણેપની. કુણેપની કઈ દવા છાંટેલી છે? એ PKM1. P1 આ ભાઈએ દવા છાંટેલી છે. P1 નો ખાલી છંટકાવ કર્યો છે. અને એવોલ્ડની ભેગી નાખેલી. એવોલ્ડની કઈ ભેગી નાખેલી છે? 156 એવોલ્ડની નાખેલી છે. અને એક P1 ને એવોલ્ડની બીજો કઈ હારે નાખેલું છે? એક ફંગીનો પાવડર નાખેલો છે. એક સાપ પાવડર નાખેલો છે ફંગીનો, પીળો ન પડે એના હિસાબે. આ 3 નો છંટકાવ કરેલો છે. તો છંટકાવ કેટલા કરેલા છે ટૂંકમાં આપણે આ છોડને? 3 છંટકાવ કરેલા છે. આપણે 25 થી 30 દિવસનો થયો ને ત્યારે પહેલો છંટકાવ એક આપ્યો હતો. તો 25 થી 30 દિવસનો થયો ત્યારે આ ભાઈએ પહેલો છંટકાવ કરેલો છે આ ખેડૂત મિત્રોએ. અને આ બીજો છંટકાવ? બીજો આપણે 15 દિવસમાં છંટકાવ ફરીને કરવાનો. તો 15 દિવસના ગાળે આ ભાઈએ છંટકાવ કરેલા છે. P1 સાપ પાવડર અને 156 ઓઇલની. તો આમાં અત્યારે તમે ગ્રોથ જોઈ શકો છો છોડવાનો. તો આ 4 ફૂટની હાઈટ પણ થઈ જાય છે. તો અને ત્રીજો છંટકાવ ક્યારે કરેલો છે? આ ત્રીજો તો આ 7 આઠમ જાય એની પહેલા જ કર્યો હતો. પાંચમ સાઈઠ નો આ ભાઈએ છેલ્લો છંટકાવ કરેલો છે, ત્રીજો. તો નાના છોડ તો આમ નરવો છે અને છોડ પણ સારો છે, હાઈટ પણ સારી છે અને ફાલ પણ આવી ગયેલો છે. તો આમ તો રેડી છે આ તમારું ફાર્મ. જોતા ગ્રોથ બહુ સારો છે. અને ચાલો આ તમને હવે કટિંગ કરવાનું છે. કઈ રીતનું કટિંગ કરવાનું અમારા મિત્રોને તમે બતાવો. તો ચાલો હવે તમને હું બતાવું. હાલો, કઈ રીતનું કટિંગ કરવાનું છે અમારા દર્શક મિત્રોને બતાવો આ વિડીયોમાં. એટલે એ પણ કટિંગ કરી. તો અમારા દર્શક મિત્રોને બતાવી દો કઈ રીતનું આનું કટિંગ કરવાનું આવે છે. જો આ 1.5 મહિનાનો થયો ત્યારે કટિંગ કરેલું છે. જો અહીંથી ડબલ બ્રાન્ચ મૂકેલી છે. બરોબર. આ પછી 1.5 મહિનાનું branch થયું છે. એટલે અહીંથી તમે કટિંગ કરેલું છે. આ 4 બ્રાન્ચ મૂકેલી છે. હા. તો હવે પછીનું આનું કટિંગ કઈ રીતનું કરવાનું આવશે? હવે આનું કટિંગ કરવી તો આપણે આ ફાલ અમારે બિયારણનો મૂકવાનો છે. એ બિયારણ નો થાય. આ પેલું કટિંગ 1.5 ફૂટનું છોડ થયું એટલે કરેલું છે. તો હવે બીજું કટિંગ આપણે આને ક્યારે લેવાનું આવશે? અત્યારે લેવું હોય તો અત્યારે લઈ શકીએ આપણે. બરોબર. આ 3.5 ફૂટનો હાઈટ થઈ છે. તો આપણે અત્યારે આનું કટિંગ કરવું હોય તો કરી શકીએ. આપણા દર્શક મિત્રોને તમે બતાવો કઈ રીતનું આનું કટિંગ લેવાનું આવે છે.
ફોરજી કટિંગ, થ્રીજી કટિંગ બધા કહે છે, પણ એવું કાંઈ હોતું નથી. અને 2 કટિંગ કે 3 કટિંગ કઈ રીતનું આનું ડોકું કાપવાનું આવે છે એ આપણે દર્શક મિત્રોને આમાં તમે બતાવો. જો આ રીતનું હોય તો આ રીતનું અહીંથી કટિંગ કરવાનું, બરોબર, નીચેથી અહીંથી નીચેથી કરવાનું. હાવ જો આ હાવ અડધીથી નહીં કરવાનું, હા. અહીં ઉપરથી ના કરવાનું. બરોબર. એટલે તમે આ રીતની બ્રાન્ચ નીકળશે. આ જોઈ શકો. જો આ એટલું ઉપરથી કટિંગ કરેલું છે. હા. એટલે આ જો બ્રાન્ચ 1 2 3 4 5 6 7 ડાળીઓ નીકળે છે. 1.5 ફૂટનો છોડ થયો છે. પહેલું કટિંગ એ 7 બ્રાન્ચ મૂકેલી છે. અને આ તમે જોઈ શકો છો આ રીતની અહીંથી કટિંગ કરેલું છે ને આ રીતની આ ડાળીઓ ફૂટેલી છે સાઈડમાં. તો આ ડાળીઓ ફૂટ્યા પછી તમારે આનું કટિંગ 2 3 3.5 ફૂટની હાઈટ થાય પછી આનું કટિંગ કરવાનું તમારે મિત્ર રહેશે. કટિંગ કરશો એટલે છોડ ઘેઘૂર થશે અને માલ પણ તમારે છોડવાને જાજો લાવવો હોય છે તો પણ આવશે. કારણ કે કટિંગ કર્યા પછી છોડનું થડ પણ જાડું થશે અને છોડ પણ મજબૂત. 62 દિવસનો છોડ થયો છે. તો બન્યા રહેજો વિડીયોમાં, તમને મેં બતાવી છીએ કઈ રીતનો. અને આ ફાલ આવી ગયો છે. જો આ ફાલ છે. બન્યા રહેજો વિડીયોમાં, આગળ તમને આમનું ફાર્મ હું આખું બતાવું છું. આ જુઓ આ ફાલ લગભગ છોડવે અત્યારે ફાલ દેખાઈ રહ્યો છે. અને કટિંગ કરેલું છે. આ કટિંગ કરેલો છોડ છે. આ જો આને ફાલ નથી આવ્યો હજી. આને ફાલ નથી આવ્યો. આને ફાલ પણ હજુ આવશે. આ 1.5 મહિનાનો થયો ત્યારે આનું કટિંગ કર્યું હતું. હા, હવે નથી આવ્યો. હા, હવે કટિંગ કઈ રીતનું કરવાનું છે એ તમે 2-5 છોડવાને કટિંગ કરીને અમારા દર્શક મિત્રોને બતાવો. ચાલો આની તો આ એમનું આ રીતનું આમ ફાર્મ છે, તમે જોઈ શકો છો. બન્યા રહેજો વિડીયોમાં, તમને આ સરગવા વિશેની માહિતી બધી મેં આ વિડીયોમાં આપશું. અને કઈ રીતની આ ભાઈએ ખેતી કરી છે. આ જો અહીંથી આપણે અહીંથી કટિંગ કરી. જો આ રીતનું અહીંથી ડોકું કાપવાનું રહેશે. એ આ રીતની એને તમે કટિંગ કરશો. હા, એટલી બ્રાન્ચ કાઢવાનું કારણ શું કે આમ ઉપરથી કટિંગ કર્યું હોય તો શું થશે? તો ઉપરથી અહીંથી ડાળ ફૂટે ને, જે અહીંથી ડાળ ફૂટે હા, સીધી ડાલે. બરોબર. અહીંયાથી ફાલે. બરોબર, આડી નો ફાલે. આ અહીંથી આટલું મૂકવું એટલે તમારે આડી ડાળ ફાટી શકે. બરોબર, આડી ડાળીઓ આવે, ઓલી ઊભી સીધી હોટી જાય. બરોબર. તો મિત્રો જેમ બને એમ નીચેથી કટિંગ પહેલું લેવું. બીજું કટિંગ પણ તમે ઉપરથી સેજ લઈ શકો છો. તો આ રીતની એમની વાડી છે, તમે જુઓ. અને ગ્રોથ પણ બહુ સારો છે. કારણ કે કેળ ઉપર વટ છોડવા અત્યારે નીકળી ગયા છે. 4 મહિનાનો 4 ફૂટની હાઈટ થઈ જશે. જુઓ તમે, આ 3.5 ફૂટનો થઈ ગયો છે. 3.5-4 ફૂટની હાઈટ થઈ જશે. પણ જો આને તમને કટિંગ બતાવી દઉં. જો કટિંગ આ રીતનું કરવાનું છે. જો આ કટિંગ, આ એનું કટિંગ છે. ચાલો તમને અહીં જે કટિંગ કરેલું બીજું કટિંગ મેં કરેલું છે એ બતાવું તમને. જો આનું પહેલું કટિંગ કર્યું હતું અહીંથી. આ મહિનાનો થયો તો છોડ ત્યારે મેં કટિંગ કરેલું છે. બરોબર. આ મહિનાનો થયો ત્યારે તમે આનું કટિંગ કરેલું છે. આ જોઈ શકો તો છો. જો આની ડાળ તમે 3 બ્રાન્ચો મૂકી હતી. 3 બરાચું મૂકેલી. 3 બરાચું પણ અત્યારે ઈ છોડ જેવડી થવા આવી છે. પણ ફરીને મેં કટિંગ કરી નાખ્યું. એને પણ ફરીને કટિંગ કરી નાખ્યું છે. જુઓ તમે. તો બને રહેજો વિડીયોમાં. હવે આને ફાલ થોડો આવશે. 5-15 દીમાં આને પણ ફાલ આવી જાય છે. આ જો પડખે કટિંગ કરેલું છે. આ પડખે છોડવાના કટિંગ પણ કરેલું છે. આ બીજું કટિંગ કરી નાખ્યું છે. આ બીજું કટિંગ આને કરી નાખેલું છે. તો બને રહેજો વિડીયોમાં. તો અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે આ તો સારામાં સારી છે ખેતી, ખર્ચા વગરની છે ખેતી, અને આ કરવા લાયક છે ખેતી. આને તમે 2 પ્રકારની ખેતી કરી શકો. કેમ 2 પ્રકારની? કઈ રીતની? તમને એમ થાય કે મારે સિંગુનું કરવું છે તો સિંગુનું કરી શકો. બરોબર. અને પત્તીનું કરવું હોય તો પત્તીનું કરી શકો. બરોબર. આનું પાંદડા પણ વેચાય છે. પાંદડા પણ વેચાય છે. બરોબર, પાંદડા પણ વેચાય છે. તો તમારે કઈ રીતની ખેતી છે આ? અમારે તો 2 પ્રકારની છે ખેતી. હા. અને પાંદડાની છે. હા. અને અથવા સિંગુની છે. બરોબર. તો તમારે પાંદડા પણ વેચવાના છે એમ ને? પાંદડા પણ વેચવાના છે. બરોબર.
પાંદડા તો જો અમારે આ રીતની તોડી લેવાની છે પત્તી. કઈ રીતનું તમે એક અમારા બે દર્શક પત્તી આમાં મિત્રોને થોડું- બતાવો કઈ રીતનું આનું કટિંગ છે. આવી રીતે પત્તી તોડી લેવાની છે. બા એવી રીતના આ તમારા પાંદડા તોડી નાખવાના, હા, અને સૂકવી દેવાના છે. સૂકા પાંદડા વેચવાના આ છે. પાંદડા બરોબર, સૂકા પાંદડા વેચવાના છે મિત્રો. બન્યા રહેજો વિડીયોમાં. તમને અમે જણાવશું કે આ પાંદડા કઈ રીતના કેટલો વજન થાય છે એક છોડવે. હજી તો આની પૂરી ડિટેલ નથી હુકા પાંદડાની. હું તમને બીજા વિડીયોમાં હું તમને કહી શકીશ. આ ભાઈને માહિતી નથી કે આનો કેટલો વજન પૂરે, એનો આઈડિયો કઈ નથી, પણ આ તમને આગળ વિડીયોમાં બતાવશે. બીજા વિડીયોમાં તમને જરૂર બતાવશે. બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. પાંદડા વિશેની ખેતીની માહિતી તમને આ ભાઈ આપણે ખેડૂત માહિતી લઈશું બીજો વિડીયોમાં, તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે બિયારણ જોવી તો એ આપણે ફોન આપ્યો, નંબર આપ્યો છે એની ઉપર કરજો, અથવા તો તમારો ફોન- જયરામભાઈ નંબર કોન્ટ્રાક્ટમાં નાખી દેજો. એટલે હા, નંબર તમારો ડિસ્પ્લે ઉપર મૂકી દઈશ, એટલે આપણા દર્શક મિત્રોને હું બિયારણ લેવું હોય કોઈ પણને તો બિયારણ આ વેરાયટીનું બિયારણ પણ તમને મળી જશે. ઘરે બેઠા તમને બિયારણ મળી જશે. અથવા તમે અહીંયા નજીકના હોય તો હરુભરું પણ આવીને મુલાકાત લઈ અને બિયારણ લઈ શકો છો. પાંદડા વિશેની અને સિંગુ વિશેની માહિતી આગળના વિડીયોમાં તમને બતાવશું. તો સીતારામ. નમસ્કાર મિત્રો, બન્યા રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોમાં.